હમણાં હું એક રાજસ્થાનમાં ઘરે કોઈક આવ્યા હતા ગેસ્ટ, હું ઓળખતી તો નથી એમને, બટ એ આવીને મારા બાજુમાં બેઠા. ત્યાં કરે વહુ હોય એને લાડી કે, તો મને કે લાડી કે તમે ઘરે સાડી પહેરો છો ભુજમાં? મેં કીધું હવે હું શું કહું કે હું કુર્તી લેગિન્સ પહેરું છું કે સલવાર સૂટ પહેરું છું, શું કહું? તો મેં કીધું હા હું સાડી પહેરું છું. મારાથી બોલાઈ ગયું કે હા હું સાડી પહેરું છું કરે. તો મને કે પણ મેં તો તમારા ફોટો જોયા હતા, તમે તો સલવાર કુર્તા પહેરીને ફરો છો ભુજમાં. તો મને સારું ખબર નહીં પડી કે જ્યારે ખબર છે એમને કે હું ઘરે સલવાર કુર્તો પહેરું છું તો પૂછવાનો મતલબ શું કે તમે ઘરે શું પહેરો છો, અને એનાથી શું ફરક પડી જવાનો હતો. મારા સાસુ કે હા એ તો નવા વિચારની છોકરી છે, તે તો પહેરવાની જ છે ને, અહીંયા આવીને આપણું માન જાળવે છે, અહીંયા આવીને સાડી પહેરે છે, એ બહુ છે. તો હંમેશા સાસુને પોતાના સપોર્ટમાં રાખો. તમે એમનું સારું બોલશો તો જ એ તમારું સારું બોલશે. એટલે સાસુ સાથે હંમેશા બનાવીને રાખવાની, તો એ તમને ક્યારે પડવા નહીં દે કોઈની સામે પણ.